ગુડ મોર્નિંગ ઇન્વેસ્ટર્સ, તમારા ડેઇલી માર્કેટ બ્રીફિંગમાં સ્વાગત છે. આજે તારીખ છે મંગળવાર 25 નવેમ્બર 2025. જો તમે માર્કેટ ઓપન થતા પહેલા આ વિડિયો જોઈ રહ્યા છો તો તૈયાર થઈ જાઓ. આજનું સેટઅપ સ્પષ્ટપણે વોલેટિલિટી એટલે કે ભારે ઉતાર-ચઢાવનો સંકેત આપી રહ્યું છે. ગઈકાલે ભારતીય બજારોને મોટો ફટકો પડ્યો હતો, જેનું મુખ્ય કારણ હતું ભારે વિદેશી વેચવાલી અને મંથલી એક્સપાયરી પહેલાની ગભરાટ. પરંતુ, અને આ એક મોટું પરંતુ છે, રાતોરાત ગ્લોબલ સંકેતોએ 180 ડિગ્રીનો ટર્ન લીધો છે. છેલ્લા 24 કલાકમાં અમેરિકામાં જોરદાર તેજી જોવા મળી છે. વ્હાઇટ હાઉસ તરફથી ટેરિફ ડિવિડન્ડની નવી ચર્ચાઓ શરૂ થઈ છે. અને આરબીઆઈએ ભારતીય અર્થવ્યવસ્થા પર ખૂબ જ કોન્ફિડન્ટ સ્ટેટમેન્ટ આપ્યું છે. તો ચાલો સીધા આંકડાઓ પર એક નજર કરીએ. ચાલો જોઈએ કે ગઈકાલે દલાલ સ્ટ્રીટ પર શું થયું. ગઈકાલે સ્પષ્ટપણે મંદીવાળાઓનો કંટ્રોલ હતો. સેન્સેક્સ 85,000ના મહત્વના લેવલથી નીચે સરકી ગયો અને 330 પોઈન્ટના ઘટાડા સાથે 84,900 પર બંધ થયો. નિફ્ટી 50 પણ 20,000ના સાયકોલોજીકલ લેવલને હોલ્ડ કરી શક્યો નહીં અને 25,939 પર બંધ થયો. વેચવાલીનું દબાણ ચારે બાજુ હતું, પરંતુ મેટલ્સ અને ઓટોમોબાઈલ સેક્ટર પર તેની સૌથી વધુ અસર થઈ. માર્કેટના દિગ્ગજ શેરો જેવા કે મહિન્દ્રા મહિન્દ્રા, ટાટા સ્ટીલ અને ભારત ઇલેક્ટ્રોનિક્સ ટોપ લૂઝર્સ હતા, જેણે ઇન્ડેક્સને નીચે ખેંચ્યો. જો કે, બધું જ રેડ ઝોનમાં ન હતું. કિટ શેરોએ માર્કેટને થોડો સપોર્ટ આપ્યો. ટેક મહિન્દ્રા, ઇન્ફોસિસ અને એજન પેન્ટ્સે ટ્રેન્ડની વિરુદ્ધ જઈને ગ્રીન ઝોનમાં ક્લોઝિંગ આપ્યું, કારણ કે ઇન્વેસ્ટર્સ હવે ડિફેન્સિવ ટેકનોલોજી શેરો તરફ વળી રહ્યા છે. હવે જરા ઇન્સ્ટિટ્યુશનલ ડેટા પર નજર નાખો. આ આંકડો ચિંતાજનક છે. ફોરેન ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર્સ ગઈકાલે આક્રમક સેલર્સ હતા. તેમણે કેશ માર્કેટમાં 4,191 કરોડ રૂપિયા કરતાં વધુની વેચવાલી કરી છે. આ એક મોટો આઉટફ્લો છે. પરંતુ સારી વાત એ છે કે આપણા ડોમેસ્ટિક ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર્સએ તે વેચવાલીને સંપૂર્ણપણે પચાવી લીધી અને 4,512 કરોડ રૂપિયાની ખરીદી કરી. અને વચ્ચેની આ ખેંચતાણ માર્કેટને એક કન્સોલિડેશન ઝોનમાં રાખી રહી છે. પરંતુની ભારે વેચવાલી દર્શાવે છે કે તેઓ હજુ પણ ઇમર્જિંગ માર્કેટ્સને લઈને જોખમ લેવા માંગતા નથી. જો ગઈકાલનું ભારતીય માર્કેટ જોઈને તમે નિરાશ થયા હોવ, તો રાત્રે અમેરિકામાં જે થયું તે તમારો મૂડ બદલી શકે છે. વોલ સ્ટ્રીટે ગઈકાલે રાત્રે જોરદાર વાપસી કરી છે. એસપી 500માં 1.5% ઉછાળો આવ્યો અને ટેક હેવી નસ્ડાક 2.7% જેટલો ઉછળ્યો. ઉનાળા પછી અમેરિકન સ્ટોક્સ માટે આ શ્રેષ્ઠ સેશન્સમાંનું એક હતું. આ અચાનક આવેલી તેજી પાછળ બે કારણો છે. ફેડ રેટ કટની આશા. ન્યૂયોર્ક ફેડના પ્રેસિડેન્ટ જોન વિલિયમ્સે એવા સંકેતો આપ્યા જેને માર્કેટે દોવિશ ગણાવ્યા. ટ્રેડર્સ હવે માની રહ્યા છે કે ડિસેમ્બરમાં રેટ કટ થવાના 69% ચાન્સ છે. ફેડ રેટ્સ ઊંચા રાખશે તેવો ડર હવે ઓછો થઈ રહ્યો છે. ટેક સેક્ટરની મજબૂતી. મેગ્નિફિસેન્ટ 7 સ્ટોક્સ, ખાસ કરીને એલ્ફાબેટ અને નવીદિયામાં ભારે ખરીદી જોવા મળી, જેનાથી આખું સેન્ટિમેન્ટ સુધરી ગયું. આપણા માટે ભારતમાં આ એક ખૂબ જ મજબૂત પોઝિટિવ સંકેત છે. આજે સવારે ગિફ્ટ નિફ્ટી ઉપર ટ્રેડ કરી રહ્યો છે, જે દર્શાવે છે કે આપણે ઓપનિંગમાં જ 20,000નું લેવલ પાછું મેળવી શકીએ છીએ. હવે વાત કરીએ મેક્રોઝની. આજે તમારે બે મુખ્ય સ્ટોરીઝ જાણવી જરૂરી છે, એક ઘરેલું અને એક આંતરરાષ્ટ્રીય. સૌથી પહેલા, આરબીઆઈએ ગઈકાલે સાંજે તેનું નવેમ્બર બુલેટિન જાહેર કર્યું. શેરબજારમાં ભલે નિરાશા હોય, પરંતુ આરબીઆઈ રિયલ ઇકોનોમીને લઈને ખૂબ જ બુલિશ છે. તેમણે જણાવ્યું કે ભારત ગ્રોથ અને ઇન્વેસ્ટમેન્ટની એક વર્ચ્યુઅસ સાયકલમાં પ્રવેશી ચૂક્યું છે.
તેમણે હાઇલાઇટ કર્યું કે ગ્લોબલ મુશ્કેલીઓ હોવા છતાં રૂરલ ડિમાન્ડ વધી રહી છે અને પ્રાઇવેટ કેપેક્સ મજબૂત દેખાઈ રહ્યું છે. જ્યારે સેન્ટ્રલ બેંક આટલી પોઝિટિવ હોય અને માર્કેટ નેગેટિવ, ત્યારે સામાન્ય રીતે તેનો અર્થ એ થાય છે કે માર્કેટનું કરેક્શન કાંચલાઉ છે. જો કે બીજી બાજુ એક જીઓપોલિટિકલ ચિંતા પણ છે. ગઈકાલે રિપોર્ટ્સ કન્ફર્મ થયા છે કે અંતરિમ ભારત-અમેરિકા ટ્રેડ ડીલ ફાઇનલ થવામાં વધુ વિલંબ થઈ રહ્યો છે. આ વિલંબને કારણે એક્સપોર્ટ સેક્ટર, ખાસ કરીને ટેક્સટાઇલ અને ફાર્મામાં ગભરાટ છે, કારણ કે ઇન્વેસ્ટર્સને આશા હતી કે 2025 પૂરું થતાં પહેલાં આ ડીલ થઈ જશે. આ અનિશ્ચિતતા પણ એક કારણ છે કે એફઆઈઆઈસ હાલ સાઇડલાઇન પર છે. હવે જઈએ પોલિટિકલ મેદાનમાં. અમેરિકાથી એક મોટી અપડેટ આવી રહી છે જે ગ્લોબલ ટ્રેડ પર અસર કરશે. છેલ્લા 24 કલાકમાં વોશિંગ્ટનમાં ટેરિફ ડિવિડન્ડની ચર્ચા જોરો પર છે. ટ્રમ્પ પ્રશાસન તેમના આક્રમક ઇમ્પોર્ટ ટેરિફને નવું નામ આપવાનો પ્રયાસ કરી રહ્યું છે. નવો પ્રસ્તાવ એવો છે કે ટેરિફમાંથી જે રેવન્યુ આવશે તેનો ઉપયોગ કરીને અમેરિકન નાગરિકોને સીધા $2,000 ડિવિડન્ડ ચેક મોકલવામાં આવે. સાંભળવામાં આ સારું લાગે છે, પણ ઇકોનોમિસ્ટ્સ આને ફિસ્કલ ફેન્ટસી કહી રહ્યા છે. પરંતુ ભારતમાં બેઠેલા તમારા માટે આ શા માટે મહત્વનું છે? કારણ કે આ વાત કન્ફર્મ કરે છે કે અમેરિકાનું પ્રોટેક્શનિસ્ટ વલણ ચાલુ રહેશે. જો અમેરિકન સરકાર ટેરિફના પૈસાથી લોકોને ચેક આપવાનું પ્લાન કરે છે, તો તેનો અર્થ છે કે તેઓ ચીન, વિયેતનામ અને કદાચ ભારતની વસ્તુઓ પર ટેક્સ ઊંચો જ રાખશે. આ ઇન્ડિયા ફર્સ્ટ મેન્યુફેક્ચરિંગ થીમને તો સપોર્ટ કરે છે, પણ ચેતવણી પણ આપે છે કે આપણા એક્સપોર્ટ સેક્ટરે આવનારા સમયમાં ભારે ડ્યુટીનો સામનો કરવો પડશે. ચાલો હવે ઓલ્ટરનેટિવ એસેટ્સ ચેક કરીએ, કારણ કે ત્યાં પણ ભારે ઉથલપાથલ છે. ક્રિપ્ટો ગયા અઠવાડિયે જે બ્લડબાથ જોયો હતો તે હવે અટકતો દેખાય છે. બિટકોઇન $88,000 લેવલને હોલ્ડ કરવાનો પ્રયાસ કરી રહ્યો છે. $80,000ની નજીક ગયા પછી ગઈકાલથી બિટકોઇન ઇટીએફ્સમાં ફરી સંસ્થાકીય રોકાણ આવતું દેખાય છે. જો તમે ક્રિપ્ટોમાં હો તો $90,000ના રેઝિસ્ટન્સ લેવલ પર નજર રાખો. ગોલ્ડ, સોનામાં નબળાઈ દેખાઈ રહી છે. ગઈકાલે એમસીએક્સ પર ભાવ તૂટ્યા અને તે $1,20,500 પ્રતિ 10 ગ્રામની આસપાસ ટ્રેડ કરી રહ્યું છે. ડોલર ઇન્ડેક્સમાં મજબૂતી, જે સોની ઉપર છે, તે સોના પર દબાણ લાવી રહી છે. ફેડ રેટ કટની આશાથી સોનું વધવું જોઈતું હતું, પણ ઇક્વિટી માર્કેટમાં જે રિસ્કોન રેલી આવી છે, તે સેફ હેવન એસેટમાંથી પૈસા ખેંચીને શેરોમાં લઈ જઈ રહી છે. તો આજે મંગળવાર 25 નવેમ્બર માટે આપણો ગેમ પ્લાન શું હોવો જોઈએ? ગેપ અપ એક્સપેક્ટેડ અમેરિકન રેલીને જોતા પોઝિટિવ શરૂઆતની આશા રાખો. કી લેવલ્સ નિફ્ટી માટે 20,000 એ રેઝિસ્ટન્સ છે જેના પર નજર રાખવી. જો આપણે પહેલા 1 કલાક આની ઉપર ટકી ગયા તો શોર્ટ કવરિંગ આપણને 20,150 સુધી લઈ જઈ શકે છે. એફઆઈઆઈસ પર નજર, ભલે માર્કેટ ઉપર જાય, આજે સાંજે ડેટા જરૂર ચેક કરજો. જો તેઓ આ રેલીમાં પણ વેચવાલી કરે છે તો ઉપરની તરફ માર્કેટનું ટકવું મુશ્કેલ છે. સેક્ટર ફોકસ નસ્ડાકની રેલીને જોતા ઇટ સ્ટોક્સ મજબૂત લાગી રહ્યા છે. જ્યાં સુધી ટ્રેડ ટેરિફ પર સ્પષ્ટતા ન આવે ત્યાં સુધી મેટલ્સથી દૂર રહો. આ હતો તમારો આજનો ડિટેલ્ડ માર્કેટ રિપોર્ટ. શિસ્તમાં રહો, તમારા સ્ટોપલોસનું ધ્યાન રાખો અને જોઈએ કે શું આજે બુલ્સ ફરી કંટ્રોલ લઈ શકે છે. જો તમને આ એનાલિસિસ ઉપયોગી લાગ્યું હોય તો લાઇક બટન દબાવો અને ડેઇલી અપડેટ્સ માટે સબસ્ક્રાઇબ કરો. મળીએ આગામી વિડીયોમાં.